નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં સપ્તશ્લોકી દુર્ગા સ્તોત્ર સંસ્કૃત તેમજ ગુજરાતીમાં એની સમજૂતી સાથે રજૂ કરવા જઈ રહી છું. તો ચાલો આપણે સાંભળીએ અને સમજીએ. શિવ ઉવાચ દેવી ત્વં ભક્ત સુલભે સર્વ કાર્ય વિધાયિની ક્લૌહી કાર્ય સિદ્ધ્યર્થમુપાયમ બ્રૂહિ યત્નતઃ. શિવજી માં ભગવતી માં દેવીને કહે છે, તમે ભક્તો માટે સુલભ છો, દરેક પ્રકારના કર્મોનું વિધાન કરનારા છો. તો કળિયુગમાં કામનાઓની સિદ્ધિ માટે જો કોઈ ઉપાય હોય તો તમારી વાણી વડે સમ્યક રૂપે વ્યક્ત કરો. દેવ્ય ઉવાચ શૃણુ દેવ પ્રવક્ષ્યામિ કલૌ સર્વેષ્ટ સાધનમ મયા તવૈવ સ્નેહેનાપ્યંબાસ્તુતિઃ પ્રકાશ્યતે. ત્યારે દેવીએ કહ્યું, તમારો મારા પર ઘણો સ્નેહ છે અને કળિયુગમાં સમસ્ત કામનાઓને જે સિદ્ધ કરનારું સાધન છે તે અંબા સ્તુતિ છે, તે વિશે હું તમને જણાવી રહી છું. આ દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રના નારાયણ ઋષિ છે. અનુષ્ટુપ છંદ છે. શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતી દેવતાઓ છે. શ્રી દુર્ગાની પ્રસન્નતા માટે સપ્તશ્લોકી દુર્ગા પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. ઓમ અસ્ય શ્રી દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતા શ્રી દુર્ગા પ્રીત્યર્થ સપ્તશ્લોકી દુર્ગા પાઠે વિનિયોગઃ. ઓમ જ્ઞાનીનામપી ચેતાંસી દેવી ભગવતી હિંસા બલાત્કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. ભગવતી મહામાયા સ્વરૂપે જ્ઞાનીજનો હોય છે એને પણ મોહવશ કરી દે છે અને એ લોકોને પણ કન્ફ્યુઝનમાં નાખી દે છે. એ મહામાયાની પોતાની શક્તિ છે. દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમ સે સજંતોઃ સ્વસ્થેઃ સ્મૃતા મતિમતીવ શુભામ દદાસી. દારિદ્ર દુઃખ ભયહારિણિકા ત્વદન્યા સર્વોપકાર કરણાય સદ્રાર્ધચિત્તા. બીજા શ્લોકમાં પણ સુંદર રીતે રજૂઆત કરી છે કે મા દુર્ગા દરેક પ્રકારના ભય હરે છે અને જે સ્વસ્થ મનુષ્ય હોય એ માનું ચિંતન કરે છે, મનન કરે છે તો તેના દુઃખ, દરિદ્ર અને ભયને તે હરે છે. તો મા તમારા સિવાય એવું કોણ હોય કે જે બીજા પર ઉપકાર કરવા માટે આટલું બધું આતુર હોય? સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અહીં હે નારાયણી, તમે દરેક પ્રકારનું મંગલ પ્રદાન કરનારા મંગલમયી છો, કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો, બધા પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલા, 3 નેત્રોવાળા તેમજ ગૌરી છો, તમને નમસ્કાર. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિર હરે દેવી નારાયણી નમોસ્તુતે. ચોથા શ્લોકમાં શરણમાં આવેલા દુખિયારા અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા બધાની પીડા દૂર કરનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યત્સ્ત્રાહી નો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. અહીં 5મા શ્લોકમાં સર્વ સ્વરૂપા, સર્વેશ્વરી તથા સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન હે દિવ્ય રૂપા દેવી દુર્ગા, તમે અમારું તમામ ભયોમાંથી રક્ષણ કરો, તમને નમસ્કાર છે. રોગાન શેષાન પહંસી તુષ્ટા રૂષ્ટા તુકામાન સકલાન ભિષ્ટાન ત્વામાશ્રિતાન વિપન્નારાણામ ત્વામાશ્રિતા યશ્રયંતા પ્રયાન્તિ. અહીં 6થા શ્લોકમાં હે દેવી, પ્રસન્ન થવાથી તમે બધા પ્રકારના રોગોને નષ્ટ કરી દો છો અને ક્રોધિત થવાથી મનોવાંછિત બધી જ કામનાઓનો તમે નાશ કરો છો. જે લોકો તમારા આશ્રયમાં, તમારા શરણમાં આવી ચૂક્યા છે તેમના પર તો વિપત્તિ આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્ય બીજાઓને શરણ આપનારો થઈ જાય છે. સર્વ બાધા પ્રશમનમ ત્રૈલોક્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમસ્મદ્વૈર વિનાશનમ. ઇતિ શ્રી સપ્તશ્લોકી દુર્ગા સંપૂર્ણમ. હે સર્વેશ્વરી, હે મા, આવી જ રીતે સદાય 3 લોકના વિઘ્નોનું તમે શમન કરતા રહો અને અમારા શત્રુઓના નાશ કરતા રહો. જય માતાજી. નવરાત્રિના દિવસોમાં વધારે ને વધારે આવા સ્તોત્ર, શ્લોક વગેરે પાઠ છે એ તમારી સાથે શેર કરતી રહીશ. તો મારી ચેનલ સાથે કનેક્ટ રહેજો. જય માતાજી, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ.